સાપુતારા ચેકપોસ્ટ પાસે એરગન સાથે 5 ઝડપાયા. કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. લોકસભાની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસજી પાટીલ દ્વારા સરહદીય વિસ્તારમાં આવેલ તમામ ચેકપોસ્ટ સીલ કરી બાજ નજર રાખવામાં આવી રહી છે. સાપુતારા ચેકપોસ્ટ પર સાયબર ક્રાઇમ સેલના પીએસઆઈ LM ચૌધરીએ સુપરવિઝન હાથ ધરી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. તે વેળાએ મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની ઇનોવા ક્રિસ્ટા ગાડી રજિસ્ટર નંબર MH02 EK 7434 આવતા પોલીસે સાઈડમાં ઊભી રાખી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ગાડીમાંથી એરગન તથા એરગનના ગોળા આકારના છરા નંગ 34 મળી આવ્યા હતા. ઇનોવા ગાડીમાં મળી આવેલ એરગનને લઈ પોલીસ સ્ટાફના માણસોએ કારમાં સવાર ઈસમોને પૂછતા પાંચેય દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જે બાદ સાપુતારા પોલીસે કારમાં સવાર ભૂષણ બાજીરાવ શિંદે, સાગર કારભારી ધવંગે, રામદાસ રાજારામ સાયકર, ભરત નવનાથ શિંદે, રૂપેશ અશોક પવાર પાંચેય રહે ચાંદવડ, તાલુકો ચાંદવડ, જિલ્લા નાસિક, મહારાષ્ટ્રની અટક કરી હતી. તેમજ એરગન જેની કિંમત 49,900 તથા કાર જેની કિંમત ₹10 લાખ મળી કુલ 10,49,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી આપી હતી ડીવાયએસપી એસજી પાટીલે. સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નાકાબંધીની ચેકિંગ દરમિયાન પીએસઆઈ શ્રી NZ ભોયા ખાસ કરીને અમારા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચેકિંગમાં હતા એમના સ્ટાફ સાથે. ત્યારે દરમિયાન નાસિક ચાંદવડના કેટલાક ઇનોવા ક્રિસ્ટા ગાડીને આવેલા હતા. એમની ગાડીને ચેક કરતાં એ નાકા ઉપરથી એમની પાસેથી એક એરગન નીકળી હતી, મળી આવી હતી. અને એ એરગનમાં લગભગ 24 જેટલા છરા હતા. આ છરાઓ બધા મેટલ બોલ્સ હતા બધા, એટલે કે ધાતુના છરા હતા. એ છરાને કારણે જો એરગનનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર ઇજા પહોંચાડી શકે એવી આ એરગન હતી. એટલે કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગનો ગુનો એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે. એ જે 5 જણા જે છે એમને અટક કરવામાં આવેલા અને એમની ઇનોવા ક્રિસ્ટા ગાડી પણ કબજે કરવામાં આવેલી છે. હાલ એની તપાસ પીએસઆઈ શ્રી NZ ભોયા કરી રહ્યા છે. થેન્ક યુ.